જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રિદ્ધિસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે મેથી ચણાનું અથાણું બનાવીશું. તે શરીર માટે બહુ સારું છે. સાંધાના દુખાવા માટે બહુ જ સારું છે. આ અડધી વાડકી મેથી છે અને અડધી વાડકી ચણા છે. એને આપણે રાત્રે પાણીમાં 6-7 કલાક પલાળ્યા છે. અને આ કેરી છે. કેરીની અંદર આપણે 1 ચમચી મીઠું અને 1 ચમચી હળદર નાખીને આપણે એને મિક્સ કરીને આથી દઈશું. હવે આ પલાળેલી મેથી અને ચણા છે એને આપણે એક તપેલીમાં નાખી અને જે કેરી આથેલી હોય એનું પાણી હોય તેની અંદર આપણે 4-5 કલાક પલાળી રાખીશું. એટલે એનાથી બધી કડવાશ જતી રહે છે. આપણે આ મેથી ચણા ખાટા પાણીમાં જે પલાળ્યું હતું એ 4-5 કલાકમાં પલળીને તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે એક કાણાવાળી પ્લેટમાં બધું પાણી નિતારી અને મેથી ચણા કાઢી લઈશું. આ રીતે પલાળવાથી એની કડવાશ મેથીની જતી રહે છે. આ મેથી ચણાનું પાણી નીતરી ગયું છે. હવે આપણે એને એક કપડાની ઉપર પાથરી દઈશું. એટલે એને 3-4 કલાક પંખા વગર જ સૂકવવાનું છે. આ રીતે એને હાથથી પોળું કરી દેવાનું છે. અડધા કલાકે એની અંદર હાથ ફેરવતા રહેવાનું એટલે બિલકુલ કોરું થઈ જાય. એની અંદર બિલકુલ પાણી ના રહેવું જોઈએ. મેથી ચણા હવે આપણા કોરા થઈ ગયા છે. પછી આ કેરી પણ કોરી થઈ ગઈ છે. આ ખાટા અથાણાનો મસાલો છે. આ ગરમ કરેલું તેલ ઠંડુ થઈ ગયું છે. હવે આપણા તપેલામાં આ ચણા અને મેથી નાખીશું. તેની અંદર આપણે સમારેલી આથેલી કેરી છે એ નાખીશું. એને આપણે મિક્સ કરી દઈશું. પછી એની અંદર આપણે ખાટા અથાણાનો મસાલો નાખીશું. એ પણ મિક્સ કરી દઈશું. હવે એની અંદર આ ઠંડુ કરેલું તેલ છે, સિંગ તેલ લેવાનું. અને બરોબર મિક્સ કરી દેવાનું એટલે તેલ બધાની અંદર ભળી જાય. આમાં આપણે અત્યારે મિક્સ કરવા માટે તેલ નાખવાનું છે એટલે એમાં બહુ જરૂર નથી. પણ જ્યારે આપણે બરણીની અંદર ભરીએ ત્યારે આ ખાટું અથાણું છે એટલે તેલ ડૂબાડૂબ જોઈએ. આ અથાણું વાળવાળાને બહુ જ સારું છે. જેને વાવતો હોય, કળતર થતી હોય એના માટે આ મેથી ચણાનું અથાણું બેસ્ટ છે. હવે આ મિક્સ થઈ ગયું છે. આપણે બરણીની અંદર ભરી દઈશું. પહેલાં થોડું બરણીમાં તેલ રેડી દઈશું. એનાથી નીચે કોટિંગ થઈ જાય બરણી. પછી આ મેથી ચણાનું અથાણું અંદર ભરી દઈશું આપણે. હવે આ ચમચાની મદદથી આપણે અથાણું આમ દબાઈ દઈશું એટલે નીચેનું તેલ બધું ઉપર આવી જાય. પછી ઉપર ડૂબે એટલું તેલ રેડી દેવાનું છે. આ રીતે ઉપર તેલ આવવું જોઈએ. આપણું મેથી ચણાનું અથાણું તૈયાર છે.
તમને મારું અથાણું ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.